સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક તરફ જ્યાં ઉમેદવારોના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ગલીઓ-ગલીઓમાં જોવા મળી રહ્યો છે અને બીજી તરફ લોકો પણ સત્તા પક્ષ સામે પોતાનો આક્રોશ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે। સુરતની એક ખાનગી સોસાયટીના રહીશો એવું કહી રહ્યા છે કે કોઈ પણ નેતાએ આ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં। અહીંયા કોઈ નેતાએ અમને સુવિધાઓ આપી નથી। જો કોઈ નેતા પ્રવેશ કરશે તો અમે તેને સોસાયટીમાં આવવા જ નહીં દઈએ। અમે કોઈને નેતાને આ વખતે ચૂંટણીમાં વોટ આપીશું નહીં। ત્યારે આ ઘટનાની શું છે વિગતો તે જાણીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ પોતાની બેઠકો બિનહરીફ કરી રહી છે એક તરફ, પરંતુ સ્થાનિક જનતા પણ ક્યાંક નેતાઓને જવાબ આપી રહી છે। ઘણા એવા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં પ્રચાર કરવા આવતા નેતાઓને લોકો ભગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે દર 5 વર્ષે અમે તમને તક આપીએ છીએ, દર 5 વર્ષે અઢળક મત આપીને તમને જીતાડીએ છીએ, પરંતુ જ્યારે પાયાની સુવિધાઓ આપવાની વાત આવે કે જ્યારે કામગીરી કરવાની વાત આવે ત્યારે કોઈ નેતા આ વિસ્તારમાં ફરક જ નથી। આ સુરતના સિટી લાઇટ વિસ્તારની વાત છે કે જ્યાં આશીર્વાદ વિલા સોસાયટી આવેલી છે અને આ સોસાયટીની અંદર 2,500 રહીશો રહે છે। તમામ લોકોએ સોસાયટીમાં ઠેર ઠેર બેનરો લગાવી દીધા છે। નો વોટ નો એન્ટ્રીના બેનરો ઠેક ઠેકાણે આ સોસાયટીની અંદર લગાવી દેવામાં આવ્યા છે। નેતાઓના પ્રવેશ પર રહીશોએ પ્રતિબંધ મૂકી દીધો છે। આ બેનરો પર એવું લખેલું છે કે આશીર્વાદ વિલાના આ રહીશો વોર્ડ નંબર 22ના ઉમેદવારોને ખોબલે આપેલા મતના બદલામાં ટાઉન પ્લાનિંગના નામથી માત્ર નેતાઓએ અમને અસુવિધાઓ જ આપી છે। મહાનગરપાલિકા તરફથી પાયાની સુવિધાઓ આપવામાં છેલ્લા 20 વર્ષોથી આનાકાની થઈ રહી છે, જેના લીધે આગામી ચૂંટણીમાં મતદાનનો અમે રહીશો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ। કોઈ પણ રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે આ સોસાયટીની અંદર હવે પ્રવેશવું નહીં। આ સોસાયટીમાં રહેતા લોકોની મુખ્ય સમસ્યા શું છે તેની વાત કરીએ તો આ વિસ્તાર જ્યારે સુરત મહાનગરપાલિકામાં ભળ્યો હતો એ સમયે રહીશોને કોઈ જ નોટિસ અપાઈ નહોતી અને તેમની હાજરીને ગણતરીમાં લીધા વગર જે રસ્તેથી તેઓ અવરજવર કરતા હતા એ સોસાયટીના રસ્તાને એક રીતે રિઝર્વેશનમાં લઈને પ્રાઇવેટ પ્લોટ તરીકે આપી દેવાયો છે। અમુક પ્લોટનો જે ભાગ છે સરકારી માલિકીમાં તેને એલોટ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને રહીશોની આ મુખ્ય સમસ્યા હતી અને રહીશોએ વારંવાર આ મામલે રજૂઆતો પણ કરી, પરંતુ તેમની રજૂઆતોને કોઈ અધિકારીએ ધ્યાનમાં લીધી નહોતી। ચૂંટણીના સમયે નેતાઓ મોટા કમિટમેન્ટ તો આપી દે છે, પરંતુ જ્યારે ખરેખર કામગીરી કરવાની વાત આવે છે ત્યારે રહીશોએ જ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। એટલા માટે હવે આ રહીશો ચૂંટણી ટાણે આકરા પાણીએ થયા છે, નેતાઓને લાલ આંખ બતાવી રહ્યા છે અને નેતાઓને પ્રવેશ કરવા પર ઉગ્રપણે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે અમને જણાવશો। નિર્ભય ન્યૂઝને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।